ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નેમિનાથ ભગવાનનો વૈરાગ્યમય જીવન એના અનુસંધાનમાં સમોશરણ દિવ્યધ્વનિ એમનો અપૂર્વ તત્વોપદેશ અને ભવ્ય જીવો ઉપર એની અણધારી થોડુંક ઓછું કરો અણધારો જે પ્રભાવ છે એની બધી ચર્ચા પાઠ રૂપે આપણે હમણાં કરતા હતા. ખરેખર નેમિનાથ ભગવાનનું જીવન તત્વજ્ઞાન તો પૂરું પાડે જ છે, પણ વૈરાગ્ય રસથી ભરપૂર જીવન છે. એની વિશેષ ચર્ચા આપણે પછી કરશું કાલે. આજનો સવારનો સ્વાધ્યાય 189 નંબરની ગાથા, 126 અને 27મી ગાથાઓ, બે ગાથાઓ હતી. 189 નંબરનો પ્રવચન આજના વ્યાખ્યાનના મૂળ સૂર, મૂળ વિષય બિંદુ તમને શબ્દોમાં ગણતરી કરીને કહું તો સૌથી પહેલી વાત તો આમાં આત્મઘાત એટલે શું એનો ભાવભાષણ ગુરુદેવશ્રીએ કરાવ્યા. સાથે આત્મઘાત સાથે સાથે પરઘાત, પરઘાત એટલે દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. તો આત્મઘાત, પરઘાત સાથે સાથે કશાયવાન થવું તે જ આત્મઘાત છે. આ મહામંત્ર આવ્યો આજના પ્રવચનમાં. કશાયવાન થવું તે જ આત્મઘાત છે. ખ્યાલમાં આવ્યો? પોતાનો સહજ જ્ઞાન અને આનંદ સ્વભાવ ભાવે ન રહેતા, જગત માત્ર પ્રત્યે ઉદાસીન ભાવે ન વર્તતા કશાયના રંગે રંગાઈ જવું એ જ સૌથી મોટો આત્મઘાત છે. આટલી વાત 126મી ગાથામાં આવી. પછી 127મી ગાથામાં મોક્ષની પ્રાપ્તિ, સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ. જીવ નરકે કેમ જાય, સ્વર્ગે કેમ જાય, અને મોક્ષની પ્રાપ્તિ થાય તો થાય કેવી રીતે. તો એમાં બે પ્રકરણો આંખે વળગીને ઉભરાતા એવા સરસ મજાના પોઈન્ટ આવ્યા. એક તો મોક્ષ કહેતા પંચમ ગતિ, સ્વર્ગ અને નરક કહેતા ચાર ગતિ, ચતુર્ગતિ. સમજો હા વાત? તો સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ કેમ કરીને થાય? તો સ્વાભાવિક છે, પાપના પરિણામે નરક, પુણ્યના પરિણામે સ્વર્ગ. પણ પાપ અને પુણ્યના પરિણામ વિનાના જે સહજ જ્ઞાતા દ્રષ્ટા વીતરાગ ભાવે મોક્ષ. તો એ બધી ચર્ચા એક શબ્દના સંદર્ભમાં છે, અભયદાન. તો ખ્યાલમાં આવ્યું? આત્મઘાત, પરઘાત, કશાયવાન થવું તે આત્મઘાત, એટલી ચર્ચા પૂરી કરીને અભયદાનના સંદર્ભમાં ઘણી ગંભીર ચર્ચા આવી છે. વ્યવહાર અભયદાન, બચાવવાના ભાવ શુભ ભાવ, એનાથી સ્વર્ગ. મારવાના ભાવ, હિંસાના ભાવ, એનાથી તિર્યંચ અને નરક, કુગતિ. ખ્યાલમાં આવ્યું? સ્વર્ગની ગતિ, ગતિ સુગતિ. ત્યાગ વૈરાગ્યના ભાવે મળતી મનુષ્ય ગતિ, ચલો એ સુગતિ. પણ પાપના ભાવે મળતી તિર્યંચ અને નરક ગતિ કુગતિ. પણ ઓલી કુગતિ તો ગતિ જ, પણ સુગતિઓ પણ ગતિ જ છે, ચતુર્ગતિ.
પંચમ ગતિ મોક્ષ ખરા અર્થમાં સુગતિ તો ઈ છે. ગતિ એટલે જીવની અવસ્થા. અવસ્થા વિશેષને ગતિ કહેવામાં આવે છે. તો ઓલી 4 ગતિરૂપ અવસ્થા તો અપ્રયોજનભૂત છે, દયનીય દશા છે, એ બેહાલ દશા છે. જીવની સાચી હાલત તો મોક્ષની ગતિ છે. આનંદની દશા તો મોક્ષની ગતિ છે. એ વીતરાગ ભાવે પ્રાપ્ત થાય. ખ્યાલમાં આવ્યું? તો અભયદાન, વ્યવહાર અભયદાન, નિશ્ચય અભયદાન, એમાં બીજી ગાથા ગુરુદેવશ્રીએ સરસ યાદ કરી છે. જીવો, જીવો, બીજી ગાથા. જીવ દર્શન અને જ્ઞાન ચરિત્ર સંપન્ન એવો જીવ સમયસાર. બીજી ગાથા જીવો ચરિત દંસન. ખ્યાલમાં આવ્યું? જગતના જીવો પણ જીવત્વ ભાવે છે એવો સ્વીકારો, અને પોતે પણ હું જીવત્વ ભાવે છું એવી રીતે જીવો. જીવો જિંદાબાદ, નહીં જીવો તો મુર્દાબાદ. શું કીધું? મુર્દા તો છો જ, નહીં જીવો. કાકા શું કીધું? શું કીધું? બોલો, હમણાં જે વાક્ય બોલે બોલો. જીવત્વ ભાવે જીવતા હો તો જિંદાબાદ, બાકી બધી તો મુર્દા જ છો, મરેલા જ છો. કોઈ શાસ્ત્રમાં લખેલ છે? લખેલ છે. 96 નંબરની ગાથામાં લખેલ છે, અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાયેલો છે. મૂર્છાયેલો એટલે મરેલો છે. સાંભળો છો બધાએ? હા, અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાયેલો છે. તો મૃતક કલેવર એટલે કોણ? રામજીભાઈ, ફેક્ટરી. અમૃતાબેન, મૃતક કલેવર એટલે કોણ ખબર? મૃતક કલેવર એટલે નહીં 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 નહીં. મૃતક કલેવર એટલે અપૂર્વ. અરે અપૂર્વ એટલે દીકરા બાયડી છોકરા સંતાન બધા સકળ જગત તે હેઠવત. ઈ મુર્દા છે, મુર્દા મર્દા છે. जिसके श्रृंगारो में मेरा, जिसके श्रृंगारो में मेरा એટલે માત્ર દેહની વાત નથી. ઘરનું રાચ રચીલું, દર વર્ષે 2 વર્ષે 5 વર્ષે ફર્નિચર બદલાઈ જાય. ટીવીનો ઓલો ડબ્બો હોય એની સામે સ્માર્ટ ટીવી આવી જાય. ઘરના રંગ રોગાન બદલાઈ જાય. સીતા અને ગીતા તમારા ચશ્માના ફ્રેમ બદલાઈ જાય. શું છે પ્રજ્ઞાબેન? હા, મોબાઈલ વાળા બેઠા છે. દીકરાની દુકાન હોય એટલે દર વર્ષે માને પછી એક નવો મોબાઈલ આપે, અને માં હરક પદોડી થાય. એનું નામ છે જિસકે શ્રૃંગારો મેં મેરા યહ મહેંગા જીવન ઘુલ જાતા. એક વાત પૂછું બધાને, બહુ સરળ હૃદયથી પૂછું. દર દિવાળીએ આપણે નવા કપડાં પહેરતા હોય, સાચું કહો? જ્યારે નવા કપડાં પહેલે દિવસે, બીજે દિવસે, ચોથે દિવસે, 4, 5, 6 દિવસ આપણે પહેરીએ, એ દિવસોમાં એવું નથી લાગતું કે 4 ઘાતિયા કર્મ આપણા ખરી ગયા હોય? કેવું લાગે આમ નવા લુગડા પહેર્યા બાદ? અરે નવા લુગડાની ક્યાં વાત કરો છો? આ દાંત સડેલ હોય ને, દાંત સડેલો હોય, એ દાંત સડેલ દાંતને ક્લિનિંગ કરાવીને પછી કેપ બેસાડીએ ને, અને કેપ બેસાડ્યા બાદ 15-20 દિવસ પછી હરખું ચાવીને ખાઈ શકતા હોય ને, ત્યારે એમ લાગે કે જાણે કે પુનર્જન્મ થયો આપણો. આનું નામ છે जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता, अत्यंत अशुचि जड़ काया से इस चेतन का कैसा नाता. भाई રાજુભાઈ, એમ અંગ અંગમાં જો એક બીજી વાત, દેહાધ્યાસ એટલે શું? બોલો, દેહાધ્યાસ એટલે શું ખબર ધનજીભાઈ? દેહાધ્યાસ એટલે દેહ પ્રત્યેનો અધ્યાસ. એ તો સમુચ્ચય કથન છે. દેહના અંગ અંગ પ્રત્યે મમતા. ટાંગા દુખે નહીં ચાલે,
પગ દુખે નહીં ચાલે, આંગળા દુખે નહીં ચાલે. આ આંગળામાં અહીંયા હબાકા મારે ચાલશે? કમરમાં દુખે ચાલશે? કેડ દુખે તો ચાલશે? બોલો દામજીભાઈ બોલો. આપણા જોતામાં વાળ ખરી જાય ચાલશે? એનો અર્થ શું થયો? વાળ પ્રત્યે મમતા. ઓચિંતાના આપણે જમતા હોય અને ઓચિંતાના દાંત પડી જાય એક બે, હાલશે? એનો અર્થ શું થયો? તમે વાળ કાપતા હો ત્યારે એમ કહો, વાળ હવે ખરવા માંડ્યા છે, હા ધ્યાન રાખજો, હાય હાય ઓલો તો જીવતે જીવ મરી જાય સામેવાળો. એટલે અંગ અંગ પ્રત્યે મમતા છે, એનું નામ દેહાધ્યાસ. જો દેહાધ્યાસ કથન સામાન્ય છે, એની લાંબી લિસ્ટ તૈયારી કરવી. હા, જેમ આપણે કહીએ ને દીકરાના લગ્ન, આત્મનના લગ્ન, તો આત્મનની માવતર શું કરે? કોને કોને કંકોત્રી આપવાની? આ મોટા, આ ખોટા. આને સંગીત સંધ્યામાં બોલાવવાનું, આને હલ્દીના કાર્યક્રમમાં બોલાવવાનું, આને ફેરામાં બોલાવવાનું. અને આ ભાઈ સાહેબ તો ગમે ત્યાં બોલાવો, પણ આ ભાઈ સાહેબ તો શેમાં આવશે? મમ્મમ માટે આવશે, જમવામાં જ આવશે. દેહાધ્યાસ સમજાવું છું. દેહાધ્યાસ એટલે શરીરના અંગ અંગ પ્રત્યે તસુ પ્રત્યે મમતા. કાંટો વાગે ને, કાંટો તો એક રૂમાં વાગે ને. શું કીધું? આખા પગમાં ક્યાં વાગે? પગમાં નહીં વાગે, ચામડીના એક રૂમાં વાગે ને. તો ભલે ને વાગવા દો. નહીં ને, એ રૂ તો મારું છે ને. તો એમ દરેક રૂમાં, દરેક પ્રદેશે પોતાપણાની બુદ્ધિ. તો આજના પ્રવચનમાં આપઘાત, આત્મઘાત, પરઘાત, કષાયવાન, અરે નિર્વિકલ્પ સ્વસંવેદન, નિર્વિકલ્પ સ્વસંવેદન, ત્રિકાળ નિર્વિકલ્પ સ્વસંવેદન સ્વરૂપ, અને એની દ્રષ્ટિ થવી એ પ્રગટ પર્યાયમાં સ્વસંવેદન. અને એક ગજબની વાત વચ્ચે આવી, અકાર્ય કારણત્વ શક્તિ, કે વ્યવહાર છે એટલે અનુભવ થાય છે એમ નહીં, રાગ છે તો આત્મા અનુભવ થાય છે એમ નહીં. અકાર્ય કારણત્વ શક્તિ, બહુ સરસ. અકાર્ય કારણત્વ શક્તિનો રૂપ અંગેની જે ચર્ચા આવી છે, બહુ ગંભીર ચર્ચા આવી છે. રાગ છે માટે નહીં, શુભ ભાવ છે માટે નહીં. અરે શરીર સ્વસ્થ રહે છે તો આત્માનું હું હિત કરી શકું છું એમ નહીં. કેમ કે કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય નથી. એક બીજી ગજબની વાત પ્રજ્ઞાબેન, કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય નથી, એવું મારે નથી લેવું. મારો આત્મા, હું ભગવાન આત્મા, કોઈનો કાર્ય નથી અને કોઈનું કારણ નથી. મારે મારી વાત કરવી છે, કોઈનું નહીં. મારે શું કામ ગામની વાત કરવી? સમજો હું મુંબઈ જતો હોઉં અથવા અમેરિકા જતો હોઉં ફ્લાઇટમાં, તો હું બીજાને કેવી રીતે કરું? હું જાઉં છું એમ જ કહું કે નહીં? હવે પ્લેનમાં 500 લોકો હોય, જયેશભાઈ તમે એમ કહેવાના અમે 500 લોકો બધા જવાના? અરે 500 તેલ લેવા જાય, હું અમેરિકા જાઉં છું. શું કહીએ છીએ આપણે? ખ્યાલમાં આવ્યો? સમજો, બહુ વિચિત્ર દૃષ્ટાંત આપું છું, બહુ ભયંકર, દાંત નહીં કાઢતા, ડરતા નહીં. સમજો પ્લેન ક્રેશ થયું અને 1000 લોકો મરી ગયા અને હજારે હજાર મરીને બધા નરકે ગયા. અને ત્યાં વ્યંતરવાસી દેવો પૂછે, ફ્રોમ વેર આર યુ કમિંગ? ક્યાંથી આવો છો? તો કહેનારો શું કહે? અમે બધા મનુષ્ય ગતિમાંથી આવ્યા. એમ કહેશે કે નહીં, હું ક્યાંથી આવ્યો? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારે ખર? એવું લખ્યું છે કે નહીં? એવું લખ્યું છે? હા, અમે કોણ છી એવું લખ્યું છે.
અમે કોણ છી, શું સ્વરૂપ છે મારો અમારો ખર, એવું લખ્યું છે. જિનાગમમાં જીનવાણીમાં ગામની વાત જ નહીં. જીનવાણીમાં રામની જ વાત હોય, ગામની વાત ન હોય. ખ્યાલમાં આવ્યું? તો યાદ રાખજો, પરઘાત કહેતા હું પરને પીડાવું, પરને દુઃખી કરું, એ તો અશુભ ભાવ છે. એ તો અશુભ ભાવ છે. પણ પરને હું બચાવું અથવા પર પ્રત્યેની દયા દાખવું કે પરને હું બચાવું, એ બચાવવાના ભાવ, એ શુભ ભાવ. તો અશુભ ભાવ તો પરઘાત, પણ શુભ ભાવ પણ પરઘાત. અને એ અશુભ અને શુભ ભાવ પરઘાતરૂપ ભાવ એ ખરેખર આપઘાત. શું કીધું? આ સમજાય છે? પકડાય છે વાત? માત્ર પરઘાતમાં પરઘાત નહીં લેવું. પરઘાતના ભાવમાં સૌથી પહેલા આત્મા હણાનો કે નહીં? લીના સમજાય છે? હું બીજાને મારું કે બીજાને બચાવું, તો બીજાને મારું કે બીજાને બચાવું એ પછી છે. પહેલા પોતાને તો માર્યા ને. તો પરઘાતરૂપ પરિણામમાં સૌથી પહેલા આપઘાત છે. એને કહેવાય આત્મઘાત. નાટક સમયસારમાં લખ્યું છે આત્મઘાતી મહાપાપી. આત્મઘાતી મહાપાપી, બ્રહ્મઘાતી મહાપાપી, એવું લખ્યું છે નાટક સમયસારમાં. તો પરઘાત પણ સરવાળે શું છે? આપઘાત છે. ફરીથી પરઘાત, પરઘાતમાં બેઉ લેવાના. બીજાને હું મારું એ પરઘાત, અને બીજાને હું બચાવું એ પરઘાત. મારવાના ભાવે અને બચાવવાના ભાવ બંને પરઘાતના ભાવ વ્યવહારે, પણ એ ખરેખર વ્યવહારે પરઘાતના ભાવ નિશ્ચયે આપઘાત છે. કેમ કે પોતાના ચૈતન્ય પ્રાણોનો ઘાત એમાં કર્યો. કોણ બચાવે, કોણ મારે? બોલા શાંતિભાઈ ખુશાલને આજે વળી પાછા યાદ કર્યા હતા, બીજાને નભાવવા માટે. અરે તું બીજાને ક્યાં નભાવસ? તું તારું અહમ બુદ્ધિ કરે છે. ખરેખર તો બીજાને બચાવવાના ભાવ પાછળ પણ આ જીવ કરતા બુદ્ધિ સેવે છે. ઘણા લોકો કહે ને અમે મંદિરનું કરીએ, અમે સંસ્થાનું કરીએ, પણ ખરેખર મંદિરનું કરીએ, સંસ્થાનું કરીએ, સમાજનું કરીએ, એના પાછળ બે અર્થ. એક તો કરીએ કરીએ કરીએ, કરતા બુદ્ધિ એક વાત, અને બીજી વાત જ્ઞાતા બુદ્ધિ છૂટી ગઈ. તો કરતા બુદ્ધિ પોસાણી એ તો અજ્ઞાન ખરું જ, પણ જ્ઞાતા બુદ્ધિ રહીને એ સૌથી મોટો અજ્ઞાન. તો પરઘાતમાં આત્મઘાત સમાયેલું છે. હજી એક વાત કરું, પરહિતમાં આત્મ અહિત સમાયેલું છે. ફરીથી બોલું છું, યાદ રાખજો. પરહિતમાં આત્મ અહિત સમાયેલું છે, આત્મહિત નહીં. કેમ કે ગામનું કોણ કરે? જેને રામનું ન કરવું હોય એ કરે. અને જે રામનું એટલે આત્મ રામનું કરવામાંથી નવરો ન હોય એ કોઈનું કરવા જાય નહીં. જેમ ભાઈઓ કહેતી હોય ને, ભાભી કંઈ કામ હોય તો કહેજે, હું તમને મદદ કરવા આવું. તો મદદ કરવા ક્યારે જાય? જ્યારે પોતાનું કામ ન હોય ત્યારે. અને પોતાના કામમાં જ મશગુલ હોય તો બીજાનું કામ કરવા માટે થોડીક જઈએ આપણે. એટલે હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ. યાદ રાખજો, બહુ સરસ ગંભીર ચર્ચા હતી આજે પરઘાત અને આત્મઘાત. અને એમાં એ વાક્ય હતું કશાયવાન હોના હી આત્મઘાત હૈ. અરે બીજાનું ઘાત શું તું કરી શકીશ? પણ મિથ્યાત્વ ભાવે, અજ્ઞાન ભાવે પોતે પોતાનો ઘાત તો નિયમથી કર્યું જ. જો ઘણું બધું બોલ્યા છે. કોની વ્યવસ્થા કરે? પૈસા ક્યાં એના છે? એ તો જડ છે. શેઠ
હા, અંતરમાં એ વિકારની વૃત્તિ ઉઠવી કે પરને જીવાડી શકું, મારી શકું, સગવડતા દઈ શકું, એ કરી શકતો નથી. પણ એ ભાવ થયો એ જ આત્મઘાત છે. તમારી પાસે જો પ્રવચનનું પુસ્તક હોય ને તો જોઈ શકો છો, 60 નંબરના પાને હું વાંચું છું. 60 નંબરના પાને છે આ વાક્ય આજના પ્રવચનમાં. પછી 127મી ગાથામાં આ 3 વાત કરી. જો જીવની હિંસા કરવાથી નરક ગતિ, જીવનું રક્ષણ કરવાથી સ્વર્ગ, એમ નક્કી કરે છે. તો આટલી તો મૂળ વાત લખી, પણ ટીકામાં મોક્ષની પણ વાત કરી અને અભયદાનની ઓથે વાત કરી. તો નિશ્ચય નહીંથી પોતાના જીવનો મિથ્યાત્વ વિષય કશાયના પરિણામરૂપ ઘાત, જો આપઘાત, આત્મઘાત, અને વ્યવહાર નહીંથી અન્ય જીવોનો 5 ઇન્દ્રિય 3 બળ, આયુ અને શ્વાસોચ્છ્વાસ, આ 10 પ્રાણ, એના વિનાશરૂપ ઘાત કરનારને નરક ગતિ. એ વ્યવહાર એ પરઘાત. સમજાય છે બધાને? પકડાય છે વાત? નિશ્ચયથી પોતાના જીવને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન પરિણામરૂપ અભયદાન દેવાથી, વાહ! આ કોનો અભયદાન? આ પોતાનો અભયદાન, આ સ્વ અભયદાન. કોઈને પ્રાણદાન થોડુંક દઈ શકે છે, આ તો પોતાને જ પોતાનું દાન દેવાની વાત છે. ખ્યાલમાં આવ્યું? તો વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન એટલે ત્રિકાળ સ્વભાવ અને એનો સ્વસંવેદન, સ્વાનુભવ પ્રત્યક્ષ, એ અભયદાન. એટલે દ્રવ્યરૂપ અભયદાન અને પર્યાયરૂપ અભયદાન, એમ પોતાનું. અને વ્યવહારથી પરજીવોના પ્રાણોની રક્ષારૂપ અભયદાન, આ દયાના ભાવ કરનારને સ્વર્ગ થાય છે. જો એને મોક્ષ નથી થતો, સ્વર્ગ થાય છે. એટલે કે પોતાને, વાહ, જો એટલે કે પોતાને અભયદાન દેવાથી મોક્ષ અને પરજીવોના પ્રાણોની રક્ષારૂપ અભયદાન એટલે શુભ ભાવ દેવાથી સ્વર્ગ થાય. એ રીતે બંને પંથ તારી આગળ દર્શાવ્યા છે. આ બેઉ માર્ગ છે. તારે સ્વર્ગે જવું હોય તો સ્વર્ગે જા, નરકે જવું હોય તો નરકે જા, અને બેઉને ત્યાં ન જતા મોક્ષે જવું હોય તો મોક્ષે જા. અરે સમજાય છે? તારે શુભાશુભ ભાવ કરવા હોય તો શુભાશુભ ભાવ, જે અનાદિકાળથી કરતો આવ્યો જ છે. અને જો તારે શુભાશુભ ભાવ ન કરતા શુદ્ધ ભાવે જો રહેવું હોય તો તું પોતાનામાં રહેજે. હે જીવ, જ્યાં રૂચે ત્યાં તું લાગી જા, જ્યાં રૂચે ત્યાં તું લાગી જા, જે તને ગમે તું કર. આપણે તો જો ભાઈ મોક્ષે બોક્ષે કાંઈ જવું નહીં. આપણે તો ધંધો ભલો, ફેક્ટરી ભલી, કરોડો રૂપિયા ભલા, બાયડીને હાચવવાના, છોકરાઓને ભણાવવાના, ડૉક્ટર બનાવવાના, એન્જિનિયર બનાવવાના, ખમ્મા ખમ્મા કરાવવાના. મરી જઈશ એમ કહે છે. યાદ રાખજો, ખૂબ સરસ સ્વાધ્યાય આજનો. આ 4-5 સ્વઘાત, પરઘાત, સ્વદયા, પરદયા, નિશ્ચય હિંસા, વ્યવહાર હિંસા, અભયદાન, ખાસ કરીને અભયદાન. સ્વને સ્વનું દાન તે યથાર્થ અભયદાન. શુભ ભાવે પરજીવોના બચાવવાના ભાવી વ્યવહારે અભયદાન. એમાં કાંઈ દાળિયા વળવાના નથી. સાચો અભયદાન તો આત્મદાન, અભયદાન, જ્ઞાનદાન, સ્વરૂપનું સંચેતન, એ સ્વદાન છે, એ સ્વમાન છે, એ સ્વ સમ્યક જ્ઞાન છે. આટલી ચર્ચા આજે આપણે પૂરી કરી. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.